રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરની અંદર એક ચોંકાવનારી હકીકત સામે આવી છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેમાં પોલીસ હેડક્વાર્ટરની અંદર જ દૂધ છાશનું વેચાણ કરતા શિવ આઈસ્ક્રીમ પાર્લર છે। માલિક હરેશ ગેહલાણી છે। તેની સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કર્મચારીની સગીર પુત્રી જે દૂધ લેવા આવી હતી તેને દૂધ લેવાના બહાને ચોકલેટ આપી ત્યારબાદ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ છે। તે પ્રદ્યુમનનગર પોલીસ મથકની અંદર નોંધાઈ છે। સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। સગીરાની પણ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે। BNSની કલમ અને પોક્સો એક્ટ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ હેડક્વાર્ટરની અંદર જ આ ઘટના બનતા રાજકોટ શહેરમાં ચકચાર મચી છે અને સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, રાજકોટ શહેરની દીકરીઓની સુરક્ષાની વાતો કરવામાં આવે છે પરંતુ રાજકોટ શહેરમાં પોલીસ હેડક્વાર્ટરમાં જ દીકરીઓ સુરક્ષિત નથી, તે સૌથી મોટો સવાલ હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જોકે હાલ તો પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ આરોપી હરેશની ધરપકડ કરી લેવામાં આવી છે। અટકાયત કર્યા બાદ ધરપકડ કરવાની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સગીરાના નિવેદન બાદ હાલ આરોપીની પૂછપરછ શરૂ કરી છે।